છો મિત્રો? મજામાં ને મજામાં રહેશો। આજે આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના દર્શન કરવા। આ છે મંદિર। તમને આગળ બ્લોગમાં બધું દેખાડશું કે કેવું મંદિર છે કેવું નહીં। જો તમને અમારો વિડીયો ગમે તો એક લાઈક તો કરતા જ દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હાલો તે મિત્રો આપણે આવી ગયા છે મોટી ખોડિયાર મંદિર થાનગઢ ખોડિયાર માના મંદિરે। આજે અહીંથી નીકળ્યા હતા તો આપણને એમ થયું કે એકાદો વિડીયો આપણે આપણા થાનગઢમાં જે ખોડિયાર માનું મંદિર છે અહીંયા આપણે ઉતારી નાખી, એટલે યુટ્યુબમાં ચડાવી દેવી। તો કોકે ન જોયું હોય, કોકે જોયું હોય તો જોઈ લે। જો આ આવેલું છે આપણે વાંકાનેર રોડ ઉપર। જો આ છે મંદિર ખોડિયાર માનું। જો આ છે મેન મંદિર। આપણે થોડાક નજીક જઈને પગા પગા લાગી તમને બતાવી। જો આ છે ખોડિયારમાંનું મંદિર, આ છે ખોડિયારમાંની મૂર્તિ। જો આ પડખે સાઈડમાં ફોટો છે, આ સાઈડમાં ફોટો છે। જો હવે તમને હમણાં અંદરથી મગર પણ છે એ તો હું તમને હમણાં અંદર વ્યૂ લઈને દેખાડું। જો પણ મગરનું મોટું દેખાય। હમણાં હું તમને અંદર કેમેરો લઈને બતાવું રહ્યો। તો મિત્રો અંદરનો નજારો કંઈક આવો છે। નાનો એવું મંદિર છે પણ બહુ સરસ મંદિર છે। આ ગણપતિ દાદાની મૂર્તિ છે। જો અલગ અલગ ઝાડો વાયેલા છે। જો જો તો નાખો વિડીયો તો ઓલા મંદિર ના હોતા ને બહારથી જઈને ઉતારી નાખો। કેવી સરસ મજાની મૂર્તિ। જય હો જય હો જય હો હનુમાન દાદાની જય હો। નાના બાળકોને આ રહ્યા હોય તો રમવાની બહુ મજા આવે એવું। આ જો કેવા હનુમાન દાદા છે। જય હનુમાન દાદા જય હો જય હો। બહુ મોટી મૂર્તિ છે। અહીંયા રામ, કૃષ્ણ, ગણપતિ, રાધાજી અને મહાદેવ ભોળિયાનાથ છે। જય હો। પત્રનો આવો શેડ બનાવેલો છે। જો આપણે આવી ગયા હતા દર્શન કરવા તો કીધું હાલો બ્લોગ બનાવી નાખી અને એક બ્લોગ બનાવી નાખ્યો છે। આ જો આમાં ગોદડાને એવું રાખેલું છે બધું। આ બે પેટીઓ ગમે ત્યારે પબ્લિક આવે તો એ પબ્લિકને અહીં કણે સુવા માટેની વ્યવસ્થા પણ છે। જો આટલી મોટી પુષ્કળ જગ્યા છે। આ બધી વૃક્ષો છે। આ બીજું મંદિર છે એ તમને આગળ બતાવશું। બના રહીજો આગળ સુધી। આ શ્રી ખોડિયાર માનું મંદિર। જો જો આ મંદિર પથ્થરમાંથી બનાવેલો। જો આ પથ્થર આ બાજુનો વ્યૂ।
જો આખે આખું પાણામાંથી બનાવેલું છે. તો અડધો પાણો પણ અંદર વી ગયો છે. જો આવો કંઈક છે મેદાન. જો આ બાજુ છે છોકરાને રમવાનું. જો મંદિરને તમને પાછળનો વ્યૂ દેખાડું. જો આ છે મેન મંદિર. હા મેળવી દાદા. જો આ પાછળનું પછી આ પથ્થર મેં તમને જે અંદર દેખાડ્યો હતો ને એ પથ્થર. આ બગીચો નાનો મોટો બનાવેલો છે. જો જો આ મંદિર. આ પથ્થર મંદિરની અંદર પણ છે. જો આ એક બેઠક માટે છે. અમે છોકરાને રમવાનું છે. જો ઝૂમ કરું થોડું. જો અમે છોકરા રમે. જો અમે છોકરાને રમવા હિંચકા બીચકા બધું છે. આ પાણીની મોટર. આ પેશાબ પાણીની પણ સુવિધા છે. જો અહીંયા ભાઈઓ તથા બહેનો માટે બે માટે સુવિધા છે, ઉપલબ્ધ છે. જો હિંચકા છોકરાને હિંચકા ખાવાનું છે. જો આ એક પ્રસાદ રાંધવામાં આવે છે. આ દાતા છે. જો આ દાતાશ્રીના નામ છે. આ બધું અટાણું સામાન એ બધું આમાં રાખવામાં આવે છે. રસોઈને બધું આમ જ કરે છે. આ બધામાં ગેસના ચૂલાને બધું આમ જ હોય છે. આ જગ્યાએ બહુ મોટું આયોજન હોય છે. તમે એકવાર આવજો. બેસવા માટેના ટેબલ છે. નિરાતે બેસી શકો. સામે નાના બાળકોને રમવા માટે રવિવારના દિવસે અહીંયા ખૂબ ગરદી હોય. આપણો ભાઈબંધ છે. પેલા એકણે પાણી ડંકી હતી, અત્યારે સુવિધા થઈ જશે. નકર આકણે એબીસી બધા પાણી ભરતા હતા.